નાના ઘેટા છે. જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી. સ્વાગત છે એક અમારી નવી બ્લોગ વિડીયોમાં. તો દોસ્તો, આજે આવી ગયો છું હું મોટાભાઈની વાડીએ અને અહીંયા કણે બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને શું કરવા આવ્યો છું એ તમે આ વિડીયોનો ડેમો જોઈને, થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે. તો આ બ્લોગ વિડીયોને એન્ડ સુધી બનાવી દેજો. ખૂબ જ મોજ કરીશું. અને ધીમાઈની મમ્મી અત્યારે નહીં આવે, કારણ કે બપોરે જઈશ એટલે બતાવીશ. કારણ કે સવારે વહેલો આવતો રહ્યો તો 5 વાગે 4 વાગે જેવો. અને હવે તમને બતાવીશ કે અમે શું કરી રહ્યા છે બધા અને શું કરવા જઈ રહ્યા છે, બધું તમને બતાવીશું. તો બ્લોગ વિડીયોને એન્ડ સુધી બને રહેજો. વિડીયો સારો લાગે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. સવારે વહેલા નાચા વિડીયો સ્ટાર્ટ કર્યો, કારણ કે દેખાતું જ નહોતું. હવે સ્ટાર્ટ કરી દીધો છે વિડીયો અને જોઈ શકો છો ચા પીવા માટે બેઠેલા છે. અત્યારના વાગી રહ્યા છે 8 અને આપણો બ્લોગ વિડીયો સવારે વહેલા 8 વાગે સ્ટાર્ટ કર્યો છે. તો બસ આ તમે જોઈ શકો છો જીરું આવું છે. ફૂલ કોશિશ કરીશ તમને નજરે આવે. ચાલો સાહ પી લીધી. ચાલો હા અહીંયાથી લઈ લે. વતા એલું પછી ઉખડ લે. વતા અહીંયા બપોર પછી ઉખડે તેવો સાલ હે. ઉખડીને વતા પેલા શેરાને ડાબ દે. હા કેલા અહીં બપોર પછી ઉખડીને શેરામાં ડાબ દેજો. એ ધોરી એનું અત્યારે સાફ થઈ જાય. એ કદા રહી જાય ને બધું ડાબ દે. અત્યારે હું વતે લીલું હુકું નહીં થાય. હા પછી બધા લીલે હે. હાવ નહીં રહી બધું બૈડી થયેલું હોય. હીરાનો ખજાનો. તો દોસ્તો, મારા એક હાથમાં મોબાઈલ છે અને એક હાથે જીરું ઉપાડું છું. તો તમે જોઈ શકો છો જીરું આવી રીતના અમે ઉપાડી રહ્યા છીએ. અને તમે કેવી રીતના ઉપાડો છો કોમેન્ટ નીચે જરીને લખીને જણાવી દેજો, કારણ કે મને પણ ખબર પડે. અને ક્યાંથી વિડીયો તમે જોવો છો દોસ્તો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, તાકી હું મને લાગે કે ના આ ઠેકાણે મારો વિડીયો જાય છે. તો પ્લીઝ ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારું ઠેકાણું. અને આ રીતના અમે જીરું ઉપાડી રહ્યા છીએ. જીરું ઉપાડવામાં તો આખા હાથને બાદ બધા સોલાઈ જાય છે. એટલે બસ તમે યાર પ્લીઝ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો આપણે બને રહેજો એન્ડ સુધી. અને ફટાફટ હવે આપણે ઉખાડવાનું ચાલુ કરી નાખ્યું છે એક હાથે. તો પહેલાં બધું બતાવી દઈએ તમને અને પછી 2 હાથે લીમડીએ, તાકી ફટાફટ પાર આવે. તો દોસ્તો, આ છે મમ્મી પપ્પા અને મમ્મી પપ્પા નજીક હું લીધો છે વખેડું અને જોઈ શકો છો એમની હારે ઉપાડું છું. વાલામાં બધું ઉડાડી નાખે.
દોસ્તો તમે જોઈ શકો છો પવન બહુ જ ચડી ગયો છે અને અમારા પાથરા જઈ રહ્યા છે રમુચક્કર ધમુચક્કર, અને એટલે અમે ફટાફટ બધા લાગી ગયા છે શેરો બનાવવા માટે. આને શેરો કહેવાય છે અને અમે ગુજરાતી ભાષામાં બધા શેરો કહે છે, અમે લાડવા કહીએ છીએ. તો તમે જોઈ શકો છો અમારા લાડવા કેવા મસ્ત 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 તૈયાર કરી રહ્યા છે બધા. અને લાડવા બનાવવામાં કેટલી બધી મહેનત થાય છે તમે જોઈ શકો છો. તો આ મહેનતના લીધે તો લાઈક તો થઈ જાય મારા દોસ્તો. ફટાફટ લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અમે ફટાફટ હા અહીંયા હા હેતરે ઘણું આવે તે બી વાંધો નહીં, યાત્રામાં આવી જાય. દોસ્તો સવારનાથી મથ્યા હતા તો અત્યારે હવે પાછા તમે જોઈ શકો છો ઢોળા છોડવાનો સમય, અને જોઈ શકો છો બધાય ખાવા છૂટવા માંડી ગયા છે. અને અત્યારના વાગી રહ્યા છે 12:30. અને દોસ્તો 12:30 લાગી કેમ આવું ખડ્યું, કારણ કે પૂરું કરવાનું છે 2 દીમાં એટલે. અને આ બધા જણખરના છે. અને જોઈ શકો છો બપોર દાડો આવી ગયો છે, સૂર્યનારાયણ આપણા ચોટલી ઉપર ઘૂમે છે. અને આ જોઈ શકો છો હવે જઈ રહેશે ધીરે 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 ખાવા માટે. અને બસ બને જો બ્લોગ વિડીયો એન્ડ સુધી વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. આપણી ચેનલ નાની છે, કાલે જરૂર મોટી થશે, એ પણ તમારા સપોર્ટથી. તો તમે જોઈ શકો છો લાડવા કઈના કે જીરાના. તો દોસ્તો બધા ધીરે ધીરે હવે ઉઠીને જઈ રહ્યા છે, કારણ કે બેસીને ઉપાડવાનું એટલે બધા પગને પગ રહી જાય છે. તમે જોઈ શકો છો. દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ વાડીએ, જ્યાં કણે હું રહું છું. આ તો મોટા ભાઈની વાડીએ આવ્યો તો જીરું પાડવા માટે. તો દોસ્તો ત્યાંથી બધા ખાવા જતા રહ્યા, હું પણ ખાવા ખાઈ અને આવતો રહ્યો મારી વાડીએ. તો દોસ્તો આ છે ગામ, અને ગામનો વિડીયો હું સ્પેશિયલ લિંક બનાવી દઈશ. બકરા આવે છે એ પણ તમને બતાવી. તો ધીમાઈન પપ્પા જીરું પાડવા ગયા હતા, તો અત્યારે આવ્યા છે મોબાઈલ લઈને. તો જીરું ઉખાડ્યું એ પણ તમને બતાવ્યું હે. તો જોઈ શકો છો ઘેટા આવે છે દોસ્તો. તો ધીમાઈન પપ્પા 5 વાગ્યાના ઉઠીને જીરું ઉપાડવા ગયા હતા. તો ધીમાઈન અત્યારે અમે પાણી ભરીને આવ્યા છીએ. તો અત્યારે ઘેટા આવે છે એ પણ તમને બતાવીશ. જોઈ શકો છો આવે કેટલા સરસ દેખાય, જોઈ શકો ઘેટા આવી રહ્યા છે. કેટલું સરસ દેખાય, જોઈ શકો છો આવે છે ઘેટા. આવે કીરા મરાવ. તો ફાઇનલી દોસ્તો જઈ રહ્યા છે ઘેટા ઘેટા. જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે. જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે દોસ્તો. જોઈ શકો છો બકરા પણ છે. જઈ રહ્યા છે જઈ રહ્યા છે. વાળ ઘણા મોટા થઈ જશે એટલા માટે કટિંગ કરાવી નાખવાનું.
જાઈને કટિંગ કરી આવો. અત્યારે સુઈ જશે. હું કપડાં ધોવા જઈ રહી છું. માય હવે તા કપડાં ધોઈ નાખું ફટાફટ. આ ઘઉં, આ કુંડી બધું છે. આ કુંડી અત્યારે ભરી છે પાણી. અહીંયા કપડાં ધોવાની છું. આ મારે રહેવાનું. તેલી પણ વાઈ દીધી છે. એડા પણ છે પણ ઘણા સેટા છે. પપ્પા 5 વાગે ઉઠીને જીરું પાડવા ગયા હતા. હું જવાની હતી પણ ધીમાહી રોવે ને એટલા માટે હું જીરું પાડવા નથી ગઈ. તો ધીમાહી પપ્પા ગયા. સો ફાઇનલી દોસ્તો રેડી થઈ ગયા ને આપણે ફાઇનલી. અને હવે આમને કામે લગાડીએ. ચલો લાગી જાઓ. ગાયલો ડોલ લાયા ને ચાલીએ પેલી બાજુથી જઈને. તો દોસ્તો અત્યારે આવીને કુંડી બુંડી ફરી નાખી બપોરે આવીને, અને ખાવા પીવાનું બધું ખાઈ લીધું. એ બધું ના બતાવ્યું પણ નેક્સ્ટ વિડીયોમાં તમને એ પણ બતાવીશ. અને તો દોસ્તો આ વિડીયો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. ખબર છે તમને કે આ અમારી ચેનલ નવી છે અને જૂની ચેનલ છે, એમાં બહુ સપોર્ટ ના મળ્યો યાર, વ્યૂઝ નથી મળતા યાર. તો બસ આમાંય સપોર્ટ કરજો. તો તમારા આશરે છે અને તમારો ભરોસો છે, તમારો એક વિશ્વાસ છે કે તમે જરૂરથી અમને સપોર્ટ કરશો, અમને આગળ લાવશો તમારા સપોર્ટથી. તો દોસ્તો બનાવજો, અને જે કંઈ કાર્ય કરીએ છીએ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે, અને નેક્સ્ટ વિડીયોમાં પણ તમને કંઈક અલગ મોજ કરાવશું. તો બનેજો બ્લોગ વિડીયોને એન્ડ સુધી. વિડીયોમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને ઘંટડીને ઓન અને વિડીયોને લાઈક, તો અમને મોટિવેટ થવાય વધારે. કરીએ આપણે મોજ. બનેજો હેન્ડ. તો પહેલાં તો અમને આ કરવાનું છે, જે કરવાનું જે એમને આપણે શું કહેવાય ધંધો, તો એ ધંધો એમને બાકી છે. જો વાહણ પડ્યા છે, પછી કપડાં ધોવાનું પડ્યું છે બાકી, પછી આવું ઘણું બધું આમને કામ બાકી છે પણ કરતા જ નહીં. એ લોકો ટોટીમાંથી એવું પાણી આવે. ફટાફટ બને હું ધોવા જેવું કરે. તો દોસ્તો 3 વાગ્યાનું વ્યૂ આપણને આવું કંઈક જોવા મળે છે, તમે જોઈ શકો છો. અને ઘઉં સુકાઈ ગયા છે, અને લગભગ 2-3 દિવસમાં કટર મૂકવાનું છે કાપવા માટે. અને ઓલરેડી તમને ગયા વિડીયોમાં બતાવ્યું હતું. સો આ વિડીયોમાં પણ તમને બતાવી દઉં કે આ છે તલ. જેટલા ધાણા વાયા હતા એટલામાં ફરીથી તલ વાવી દીધા છે. પણ તમે તમને ધોવામાં ભારે નહીં પડતો? બસ નાના ઘેટા છે. ધીમા ઉઠી છે દોસ્તો. આમથી રેવા દે. આખો રસ્તો ફરીને ગાડડા જાય, જોઈ શકો છો તમે. બસ એ લોકો ભાઈનો થા, નહીં તો હમણાં ભરાઈ જાય. તો દોસ્તો આખો રસ્તો ફરીને ખેટડા જાય. કેટલું સરસ.